શું તમારી સાતબારમાં કોઈ એવી નોંધ પડી છે જેનાથી તમે નારાજ છો, તો તે પ્રમાણિત થતી રોકવા માટે તમે શું કરી શકો છો? તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ, જ્યારે પણ તમારી સાતબારમાં કોઈ એવી નોંધ પડે છે જેનાથી તમે નારાજ છો, પછી ભલે તે તેનો વેચાણની હોય, વહેંચણીની હોય, વારસાઈની હોય, હયાતીમાં હક દાખલની કે કોઈ પણ કેમ ના હોય, તો તે નોંધને પ્રમાણિત થતી રોકવા માટે તમારે નાયબ કલેક્ટર સાહેબશ્રી એટલે કે તમારા તાલુકાના પ્રાંત સાહેબશ્રી સમક્ષ જઈને એક વાંધા અરજી દાખલ કરવાની હોય છે અને તે નોંધને તકરારી કરાવવાની હોય છે. અને ત્યારબાદ પ્રાંત સાહેબશ્રી તમને સાંભળશે અને તે બાદ નિર્ણય લેશે કે તે નોંધને પ્રમાણિત કરવી કે ન કરવી. અને જો કોઈ નોંધ એવી છે કે જે પહેલેથી જ પ્રમાણિત થઈ ગઈ છે પણ તમને થોડા સમય બાદ જાણ થયેલી છે, તો તેના માટે પણ તમે નાયબ કલેક્ટર સાહેબશ્રી સમક્ષ એટલે કે પ્રાંત સાહેબશ્રી સમક્ષ જઈને એક આરટીએસ અપીલ દાખલ કરી શકો છો અને તે બાદ તમને સાંભળવામાં આવશે અને ત્યારબાદ તે નોંધને જો તમે યોગ્ય, તમારા જવાબો પણ જો યોગ્ય હશે, તમારી પાસે પૂરતા પુરાવા હશે, તો તે નોંધ